નમસ્કાર બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતઉલ્લા ખાતરી. નસવાડી તાલુકાના પાયાકોઈ ગામે દીપડો પેદો પડ્યો છે અને એ સાથે તિલકવાડા તાલુકાના પણ 2-3 ગામની અંદર આ જ દીપડો પેદો પડવાને કારણે અહીંના વાછરડાઓ છે તે શિકાર કરી જાય છે. પાયાકોઈ ગામમાં બીજી એક વખત એક વાછરડાનો શિકાર કર્યો એ સાથે જ આ વિસ્તારમાં જે નાગરિકો છે ફફડાટ ફેલાયો છે. કારણ કે અહીં એને લીધે જ આજે પાયાકોઈ ગામે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. પાંજરાના દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ. સાથે જે દીપડો પેદો પડ્યો છે એ દીપડો પણ રાતના સમયે અહીંના યુવાનોએ ચાલુ ગાડીએ જે કારમાંથી વિડીયો લીધો એ વિડીયો પણ આપણે જોઈ શકીએ છીએ. આખો વિડીયો ફરી તમને અવાજ સાથે પણ પ્રેઝન્ટેશન કરીશું, કારણ કે જેની સાથે કોમેન્ટ્સ જે યુવાનો કરી રહ્યા છે તે પણ સાંભળવા જેવી છે. અભદ્ર શબ્દોનો પણ પ્રયોગ કરે છે. આપણે એ એમની વાત છે, પરંતુ આપણી સમક્ષ વિડીયો પ્રસ્તુત કરવો જરૂરી હોવાને કારણે, કારણ કે દીપડો આટલો લાંબો સમય સુધી રોડ ઉપર લટાર મારતો હોય ખુલ્લેઆમ, એ પ્રકારનું રાતનું દ્રશ્ય લાઈવ ચોરામલ પાયાકોઈ છે ત્યાં નજીકના જે ગામનું આ દ્રશ્ય છે અને એને લીધે આ વિસ્તારમાં ફફડાટ છે. તિલકવાડા તાલુકા અને સહિત નસવાડીનું આ પાયાકોઈ જે બેલ્ટ છે આખો, ત્યાં લગભગ 4 થી 5 ગામો છે. ત્યાં આ દીપડો રાતના સમયે સંધ્યાકાળ થાય એટલે આવી જાય છે અને માનવ વસ્તીની વચ્ચે આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અને આજે પશુઓનું મારણ કરે છે. આવતીકાલે કોઈ માનવહાનિ સર્જાય તો જવાબદારી કોની? જે પાંજરું ગોઠવવામાં આવ્યું છે ત્યાં દીપડો આજુબાજુ લટાર મારી અને ફરી અને જતો રહ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અંગે જે સામેઠાના આગેવાન કાર્યકર્તા છે તેઓ શું કહે છે આપણે સાંભળીએ. પાયાકોઈ ગામની અંદર પ્રમ દિવસે જે દીપડાએ જે ગાય ઉપર હુમલો કર્યો હતો એ જગ્યા પર હું અત્યારે છું. અને જંગલ ખાતા દ્વારા જે પાંજરું ગોઠવવામાં આવ્યું છે એની અંદર કાલે રાત્રે ગોઠવ્યું હતું, પણ એમાં દીપડો આવ્યો હતો પણ આજુબાજુ ફરી અને દીપડો અંદર પાંજરામાં પૂરાયો નથી. પણ એ દીપડો બહુ ખુખાર હોય એના માટે આજુબાજુના જે ગામા છે એમાં આપણા નસવાડી તાલુકાનું પાયાકોઈ ગામ છે, તિલકવાડા તાલુકાનું જે ખુશાલપુરા ગામ છે, તેમજ હિંમતપુરા ગામ છે, તેમજ કાકડિયાની અંદર આ જે તમામ ગામોની અંદર 1-1, 2-2 ઢોળણ જેવો આ ખુખાર દીપડાએ શિકાર કરેલ છે. પણ હાલ આ દીપડો પાંજરા પૂરાય તો આજુબાજુના ગામ લોકોને શાંતિ થાય. તેમજ અહીંના ખેડૂતો બહુ અત્યારે હાલ દુઃખી છે. અને દીપડો જે આવવાનો સમય છે 5 વાગે પણ આવી શકે છે અને દિવસે પણ અમુક લોકોને જોવા મળે છે. તો અહીંના ખેડૂતોને હાલ ખેતીની અંદર કોઈ કામ કરવું હોય એના માટે મુશ્કેલો પડી રહી છે. તો આ દીપડો વહેલી તકે પાંજરે પૂરાય અને ખેડૂતોને રાહત થાય એવી ખેડૂતોની માંગ છે. અને જે મારણ પ્રમ દિવસ કર્યું હતું જે ગાય માતાનું, એમાં રાત્રે આ પાંજરું ગોઠવવાનું, પણ એમાં આજુબાજુ જે જગ્યા બતાવવામાં છે દીપડાના જે પંજાના નિશાન જે જોવા મળે છે, આમાં દીપડો આવ્યો હતો પણ અંદર પૂરાયો ન હતો. તો જેમ બને એમ તાત્કાલિક દીપડો પૂરાય તો આ લોકોને સારું થાય. ને એમાં ભોગ બનનાર જે ગામા છે એમાં પાયાકોઈની 2 ગાયો અને હિંમતપુરામાં કંઈક 1 ગાયને પકડી હતી. આમાં કાકડિયા છે તો 1 ગાય પકડી હતી. આમ ઘણા બધા બનાવો બની જાય 5-6 ગામોની અંદર. તો આ જે દીપડો પાંજરે પૂરાય તો એના ખેડૂતોને તેમજ ગામ લોકોને અત્યારે તો ઠીક છે, પણ લગ્ન ગામ સિઝન આવે તો બહારના લોકો કોઈ આવતા હોય એમને ખબર ના હોય કે અહીં દીપડો છે ફલાણું, તો એવા લોકોને પણ આ શિકાર થઈ શકે. અને અત્યારે તો કંઈક જાનવરો પણ બને છે અને ખેડૂતો પણ કંઈક બની શકે. તો બહુ અહીંના લોકો બહુ દુઃખી છે. એના માટે આ ખુખાર દીપડો બહુ ખુખાર દીપડો જે કહી શકાય એવો, કારણ કે આ ગામની અંદર જે બને ગામમાં જ બન્યા, કોઈ ખેતરમાં બન્યા નથી. તો દીપડો પકડાય એવી આ ગામ લોકોને માંગ છે. અને આ ખેતરોની જે પાક પાણી કંઈક ચોમાસાની પાયકી નહીં તમારે, બરાબર ને? તો એને માટે તમારે હમણાં ખેતી કરો ને તમે, તો એ માટે તમારે શું કહેવું છે? કહેવાય કે આમાં જે નર્મદા કેનાલનું પાણી આવતું હતું પણ એમાં
તે રિપેરિંગ થયું નથી એમ તેમજ અહીં સાફ સફાઈ કરેલ નથી અને હાલ અમારા જે લીંદા તળાવ જે સિંચાઈ ચાલે છે એમાં ગઈ સાલ રિપેરિંગ માટે પાણી તોડ નાખ્યું રિપેરિંગ માટે તોડી હતી પાડ તો હજી સુધી રિપેરિંગ કરી નથી અને હજુ એ લોકો એવું કહે છે કે જેઠ મહિને કામ ચાલુ કરશો તો ઢાળિયા બનાવવાના એવું તેવું કામ કરવામાં હજુ કોઈ બીજું વર્ષ લંબાય તોય ખેડૂતો એટલા દુઃખી છે કે અહીં બેંક કોઈ લીધી હોય કોઈ મંદિરી લીધી હોય આ બેંકોનો ત્રાસ છે મંદિરીનો ત્રાસ છે અને કોઈ કદાચ વ્યાજે પૈસા લાવાય એ લોકોનું તો એના ખેડૂતો એટલા મજબૂર છે કે આત્મહત્યા કરે પોઝિશન આવી છે અને સરકાર થોડી રાહત કરે અને સરકાર પાસે તો માંગે અમે રાહતમાં આ ખેડૂતોને જે નુકસાન થયું ને પાક એવું માંગ્યો તો એમાં કંઈ સરકારે ધોર્યું નહીં કારણ કે બૂમો પાડી થાકી કેનલો દર વર્ષ કેનલો માટે બૂમો પાડીએ છીએ કે ભાઈ પાણી નહીં આવતું ફલાણું હતું અત્યારે જે કાકડિયા માઇનો જે ચામેઠા થઈને આવે છે તો મેન કાકડિયા માઇનો જે છે અને કાકડિયા ગામ લોકોએ પાણી હજુ છોડી 20-25 વર્ષથી જોયું નથી તો અને સરકાર જે છે મોટા મોટા દાવા ફૂંકે છે કે અમે ફલાણું કર્યું ઢીકણું કર્યું તો અત્યારે પાણી વગર લોકો વલખા મારે છે તો જે પાણી અને અહીંના જે અધિકારીઓ છે એ કુંભકર્ણ નિદ્રામાં જેમ સૂતા હોય એમ સૂઈ રહ્યા છે તો વહેલી તકે જાગે અને આ કેનલનું કામ જે કેનલ તૂટલી હોય એમાં રિપેરિંગ કરે અને તાત્કાલિક ખેડૂતોને પાણી મળે એવી ખેડૂતોની હોય માંગ છે. હવે એની ઇલેક્શનમાં તમે શું કરવાના કહેવાય? ઇલેક્શનમાં આવે જો અમારે અહીં ચામેઠા ગામ આવે, લીંડા ટેકડા આવે, પછી એમાં બીજા તિલકવાડા તાલુકાના 3-4 ગામ આવે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવશે તો જો પાણી નહીં મળે તો બહિષ્કાર કરશું અને આને માટે અમે પ્રમ દિવસે બધા ખેડૂતો ભેગા થવાના છે અને અહીંના જે અમારા આદિવાસી નેતાઓ છે એમને પણ બોલાવવાના છે. એના માટે અમે ઉગ્ર રજૂઆત કરશું અને એમ નહીં કરે તો અમે આંદોલન કરવાના છે. બરાબર છે. જયંતિભાઈ ભીલ, ગામ ચામેઠા, તાલુકો નસવાડી. જોડે જોડે આગળ જવા દે. માના તો ઢોલા એને માં બેન ઉડી નહીં શકતો. જતો નજીક જવા દે. વિશાળ મૂકે નજીક જવા દે ને પણ નજીક જવા દેજો. ઘોસડી ડમલો કેરો કાદા કે બંગુ થોડા કાદા બુલેટ પ્રૂફ કાઢી ઘોસડીને એ તો બધા કાદા આવે એ આગળ બાજુ નીકળી જશું પણ આપણે પૂછડી જો રતી સેમ એ નહીં જો દે ફટાફટ જવા દે ચાલો પેલો પણ દીપોને ચોદાઈયો સીધો આવ્યો ગાન પર ના ના કશું કરેલા ગંડોળા કરેલો કાચી તારી બાતી ઉતાર એ રતી ઉતાર નીચે એ કાટ ભાઈ મારો કરેલો અમે આગળ પેલે હા પેલો પેલ પર હગો બેઠો તો શું કરે તકરી દેલી જીરો ગમે લીજી નહીં જશે નહીં હવે હમલો કરે પેલો હગો બેઠો તો ભગવાન એને ભગવાન કરી જો ચાલો જો ગીત બોલ ને ગાડી પલટાવા એવું નહીં તું જવા તો આપણે સીધા નીકળી જશે હુમલો કરતા ના પાછા ગામ જંગલમાં જવાનું આપણે ના જાવ દે અરે ત્યાં ઉતરવું છે પેન ને પણ નીચે જવાય લાગે ભાઈ દૂર હું લેવા લે ટ્રેક નજીક ને ત્યાંથી થોડી ઝૂમ કર લે તમે ફાડી જાય ઝૂમ કર દે આ આઈફોન વાળો ઝૂમ કરીને આવા કમ્પ્લીટ ટાઈમ ગાજી પેલો હગો બેઠો જો લેજે પાછી જાન બચાવ જવું પડશે. મેં કીધું રાતે 4 વાગે મળખે અગવા નીકળવાય ને ટ્રેન નજીક લે જીતી હજુ લીલા ગાય નાવાનો મોકો નહીં આવે અંદર નહીં જવાનું થોડો જો નજીક લે ગાય લગી તારી મને બોલે નજીક કાટ ખોલા એ ભોસડી એ લોક દે લીધું જરા બહુ દૂર નહીં ગયો નજીક લઈ લે એની સબર નો એની કાર ના લઈશ તું એની પૈસા ના લઈશ તું ના ડીપો કરે ગાય પર હુમલો ના કરે કોને કીધું મેં વિડિયો જોલા એવું લા ગાન માં વિડિયો પહેરે દે
આ પેલા બે ડોહા ડોહી મરવાના એવું કેમ લાગે છે મને ઘર વિરાવ કરીને શાંતિ છે આવ કણ દરેક મોઢે નીકળે હારા અંતર નામ દોરમ બી એક નંબર હોય પણ નાતો નહીં જોઈ લીધો નહીં કે આપણાથી ઈયો. પણ લાઈટ પડે છે ને આપણે હું ગાડીમાંથી એકવાર ઉતર લાઈટ બંધ કરી નજીક આવી દે ગાડી પહેલા લાઈટ બંધ કરી નજીક આવી લાઈટ બંધ કરી ને તો નજીક આવીને ઉપર જાય ઈયો. બંને અંદર નાખતો બાકી એમ કે એક તો બહાર લોકો હગીને જતો ના કે રોડ મળે જ છે દીપડા હવે જંતુ થઈ હવે જાય નજીક હવે નજીક આપણે ફોર્મ આવી જાય નજીક આવે હવે બસ આ બાજુ ઉભો રહી કાલ ને ગાડી ઉધર લગી દો હા ના એ ઉભો રહી છું હવે ઉભો રહ્યો જીતા કાટ ખોલ ગંડો કાકલ બોચે ઉભો રહ્યો